શ્રી મૈત્રેયજી કહે છે, ધ્રુવજીનું હૃદય પોતાની અપર માતાના વાક બાણોથી દુખાયેલું હતું અને વરદાન માંગતી વખતે પણ એનું સ્મરણ બનેલું હતું. રાગથી ચિંતન થાય એના કરતા દ્વેષથી ચિંતન બહુ એ સાધનાની રાગનું ચિંતન ભૂલી શકાય ત્યારે, પણ દ્વેષનું ચિંતન ભૂલાતું નથી. અને એટલા માટે સમાધિ કરીને ધ્યાન બધું કર્યું તો પેલી માયાને સંભાળ્યું, માયા સંભાળ્યું. છેલ્લે સુધી સતત ચાલુ ભગવાનનું દર્શન થાય ત્યારે કેવું તમને પ્રાણ એવું ઉઠાવ એવું ફૂંકાતું હતું એને કારણે એમણે મુક્તિ પ્રદાન કરતા શ્રી હરિ પાસેથી મુક્તિ ના માગી. હવે જયારે ભગવાનના દર્શનથી મનની એ મલિનતા દૂર થઈ ત્યારે એમને ભાન થયું કે અરે રામ રામ, મેં શું કર્યું? ભગવાન જેવા ભગવાન, કારણ કે મનમાં ગોખ્યું ને મોમેન્ટ હતો એને તો એક મળશે ને સંભળાવીશ, મળશે ને સંભળાવીશ, મળશે ને મનમાં ગોખ્યું હોય તો સામે આવે ત્યારે એવું મનમાં હોય કે ના બોલીએ તો સારું, પણ છતાંય અને પેલો હસ્તે મોડે આવ્યો હોય સામે માણસ આપણા મનમાં હોય કે આટલું સારું વર્તન કરે છે બધું, તો પેલું જૂના અત્યંત અંદર જે વેગ છે એના દ્વારે બોલી જવાય કે વર્તી જવાય કે મારી બેસાડી છે આ ગ્રહણ કરી તો દેવાય છે. પછી એમ થાય રામ રામ શું કરી નાખ્યું. ઘણા લોકો ખોટું કામ કરીને ત્યારે હાજર થઈ જાય છે કે આવું કર્યું તો એ બતાવે છે કે પછી ભાન પડે છે કે આ ખોટું થઈ ગયું. અને કરતા પહેલા પણ મનમાં હતું પણ શબ્દો પતિ પતિ પર ગુસ્સે થાય શું છે, હું મરીશ તો મને તો વિધવા કરી છે પણ એટલે હું કોને મરીશ પણ તને તો હોય તને હું તો ખાવાનું છે. માણસ અક્કલ વગર આવું ગુસ્સો જયારે ચડે ને ત્યારે સામા માણસને નુકસાન કરવાની માટે પોતાનું ગમે તે નુકસાન હોરી દેવા તૈયાર થઈ જાય પણ તને તો ખબર પડી જશે. અને એવી રીતે આ ઉદ્વેગને કારણે આપણે જેટલો દંગ થતો ને એટલા માટે બહુ ધ્યાન રાખવું કે કોઈના ડંખને સંભળી રાખવો છે. કોઈના પણ ડંખને બને કે ડંખ આવી રીતે ધ્રુવની જેમ ભગવાનની ઉપાસનાનું કૃપા પ્રાપ્ત કરવાનું કારણ બની પણ જાય. પણ બન્યા પછી ભગવાન આવે ત્યારે તો નીકળવાનું રાહ જ ને. અને એટલા માટે બહુ જ ઘણી બધી આ વિચારે પહેલા લોકો પણ છોકરાઓને જૂના કારણો થયા હોય એવું છે કે દ્વેષને કારણે છોકરાઓ ચિંતન કરતા કરતા એના જ ઘેર પાછા આવવું પડશે. તો એના કરતા છોડો ને શું કરવાનું ચિંતન કરો જે છે આ બધી વસ્તુઓથી છૂટી જવું જોઈએ. કોઈનું ચિંતન કરવું નથી પડતા. મહાત્મા જ કહી ગયા અન્ય દોષ ગુણ ચિંતન માનસિક વ્યક્તા બીજાના દોષ અને ગુણ બંનેનું ચિંતન છોડી દેવું. દોષનું ચિંતન તો ના કરવું, ગુણનું ચિંતન ના કરવું, પરંતુ દોષનું તો નાશ કરવું કે અંદર જે લાગણીને મળી ગયું છે કેટલું બધું સારું છે. અત્યારે ઘણું અનંત વસ્તુ ના મળી હોય તમે લગ્ન કરીને ગયા ને સાસુ માથામાં નાખો તે જ મજા. અત્યારે ડબ્બો ભરીને તે નવું હોય તો નવાની બધી ડબ્બો જોવે ને એનો જીવ પડે તમને તે મજા. આ બધી વસ્તુ અને દરેકના જીવનમાં આવા કંઈક એક ડંખો મળે છે અને બધા રહેલા પણ મળે છે. અને જરાક જ આમ થાય તો તરત બોલી કરશે. અત્યારના માણસે કશું નથી કરતું. કાં તો તે દુકાન પડાય છે કે આજે થોડા સુધી કાઢી લેવા આવશે એટલું એને જુદા કરવા ભાવથી કરવું હોય અને તરત તૂટી પડી ના કરે. જયારે આવું તે ભાઈ અત્યારે એવું બને બે ચાર વાર આપણે જેમ તે દુકાનમાં ના મળવું હોય બને એ તો કુદરતી રીતે કરવું હોય. એટલો જૂનો જે દંગ હોય ને કે આપણે ઘરમાં તે નહોતા આપતા એ પછી જરાક કશું કરે તરત નોંધ તો ઉપડી નીકળી પડે. અને એટલા માટે આપણે ડંખોને સાચવવાનું બહુ અત્યારનું સુખ ભોગવી નથી શકતા આપણે. ભગવાન અત્યારે ઘણું સુખ આપ્યું છે એ ભોગવી શકતા નથી. ઘણા લોકો તો એટલે સુધી કે એનો બરાબર પાઠ ભણીશું. એવા લોકો જોયા છે કે પાઠ તે તો ભણતા ભણે પોતે જ ભણી જાય. હું કહું તો જુઓ તમે કહેતા તેની પાઠ ભણાવો તમારે પાઠ ભણવાનું થયો હજુ તો છોડો ના એને તો આપણા તમારે મારે જીવનની વાત કરું છું. પેલા બહુ બીજા લોકોની વાત કરી શકાતી નથી. આપણે આપણાને જ વાંચે છે. આપણા લોકોમાં પણ આવા ડંખો રહી જતા હોય છે ને જીવન આખી બધી સાધના તો ત્યાંની ક્યાં જતી રહેતી હોય છે. મહારાષ્ટ્ર દાખલા કોઈ જગ્યાએ મહાત્માની ઓપરેશન કરવાનું
ત્યારથી એમને જે ગુસ્સો ચડ્યો ભેંસ ઉપર, કાફી દીધી ભેંસ પર ભાષણ આપી આપીને એમણે જિંદગી પૂરી કરી. ભેંસો કોઈ રાખે નહીં, ભેંસો દેવું એ ભેંસ ના નાખે એવું ના કરવું, બસ આખી જિંદગી ભેંસ. અને મારા શ્રી કે સાચું સમજવાનું. આવી બધી વસ્તુઓ થતી હોય છે ને એટલા માટે કોઈના ભક્તો ને કોઈના છેડો ને કોઈના કહેવાય જે કર્યું હવે એને તો કર્યું તે તો કરી ચૂકો થઈ ગયો. આખી જિંદગી આપણે બની નાખો તો આપણે આખી જિંદગી ઝેર થઈ ગઈ છે. આ બધી વસ્તુથી બચી ભગવાનના દર્શનથી મનની મલિનતા દૂર થઈ ત્યારે ધ્યાનમાં આવ્યું કરે રામ રામ. મેં શું કર્યું? ભગવાન જેવા ભગવાન આવ્યા અને પેલા ડંખને કારણે ધ્રુપદ જ માંગ્યું, મોક્ષ માંગ્યો. ધ્રુવવાચ સહાવિનાનેક ભવેન યત્પદં વિદુષનંદાદય ભૂર્વરેશસઃ માસૈરહં ષડ્વિધમુષ્ય પાદયો છાયાપુપેત્યાપગતરુચન્મતિः અહોબતમમાનાપ્યं મંદભાગ્યસ્ય પશ્યત ભવચ્છિદપાદમૂलं ગત્વા યાચેયદन्तવત મતિવિદૂષિતા દેવૈ પદદ્વિગતમિષ્ણુभिः યો નારદવચ સત્યં નાગ્રાહીશમસત્તમઃ દૈવી માયામુખાશ્રિત્ય પ્રચુપ્તૈવ ભિન્નદૃપ પપ્પે દ્વિતીયૈકસ્રીગારુગ્રારુગ્યહૃજા મયૈકत्राठितं व्यर्थं चिकित्सैव ददायुषि प्रसाद्य जगदात्मानं तपसा दुष्प्रसादनम् भवच्छितमयाचेऽहं भवं भाग्यविवर्जितः स्वाराज्यं यच्छतो मौढ्यान् मानो मे वीक्षितो गत ईश्वराक्षीर्णपुण्येन परिकारानिवादनः. जोशी मनमानी मंगा केवा लग्या हो સનકાદી ઊર્ધ્વ રેતા નૈષ્ઠિક બ્રહ્મચારી સિદ્ધો પણ જેમના સમાજ દ્વારા અનેક જન્મોમાં પ્રાપ્ત કરી શકે છે એ ભગવાનના ચરણોની છાયાને મેં 6 મહિનામાં પ્રાપ્ત કરી લીધી, પરંતુ ચિત્તમાં બીજી વાસના રહેવાને કારણે હું ફરીથી એ ચરણોથી દૂર થઈ ગયો. અહો હું મંદ વાક્યની મૂર્ખતા તો જુઓ. મેં સંસાર પાંચને કાપનારા પ્રભુના ચરણ કમળમાં પહોંચીને પણ એમની પાસેથી નાશવન વસ્તુની યાચના કરી. દેવતાઓના સ્વર્ગ ભોગની પછી ફરી નીચે પાછું પડવું પડે છે. આથી તે મારી ભગવત પ્રાપ્તિ રૂપ ઉચ્ચ સ્થિતિને સહન ન કરી શક્યા. આથી એમણે જ મારી બુદ્ધિને નષ્ટ કરી નાખી. એથી તો મારે દુષ્કને નારદજીની યથાર્થ વાતનો પણ સ્વીકાર ન કર્યો. જો કે સંસારમાં આત્મા સિવાય બીજું કશું છે જ નહીં, છતાં પણ સુતેલો મનુષ્ય જે સ્વપ્નમાં પોતાની જ કલ્પના કરીને જ્ઞાન બોલે ડરે છે પ્રકારે મેં પણ ભગવાનની માયાથી મોહિત થઈને ભાઈને જ શત્રુ માંગી લીધો અને વ્યર્થ દેશરૂપ ભાવની રોગથી બળવા લાગ્યો. તે કહે છે કે નારદજી પહેલા કહ્યું કે મારે માનવું જોઈતું હતું કે આ બધી શી વસ્તુ છે કે આપણને માન અપમાન ના હોય, શી વસ્તુ સુખ દુઃખની ચિંતા ના કરવી જોઈએ. અરે હું ના માની શકું. જેને પ્રસન્ન કરવો અત્યંત કઠણ છે વિશ્વાસમાં શ્રી હરિએ તપશ્ચર્યા દ્વારા પ્રસન્ન કરીને મેં જે કંઈ માગ્યું છે તો બધું વ્યર્થ છે. બરાબર એવી રીતે જેવી રીતે જે મારું શરીર પૂરું થઈ ગયું છે તેવા માણસ માટે ચિકિત્સા અભ્યાસ છે. અરે રે હું અત્યંત ભાગ્યહીન છું. સંસાર બંધનનો નાશ કરનારા પ્રભુ પાસે મેં સંસાર જ માંગ્યો. હું અત્યંત પુણ્યહીન છું. જે પ્રકારે કોઈ કંગાળ કોઈ ચક્રવર્તી સમ્રાટને પ્રસન્ન કરીને એમની પાસેથી ડાંગરની કણકી માગે ખુશ થઈ ગયો. એટલે છાણા ડાંગરના છાણા સાથે ચોખા એટલે ડાંગર એટલે છાણાવાળું ખુશકી હસ્તપેન્ટ તો છાણાવાળી ડાંગર એની કણકી એટલે કણકી છાણાવાળી એમ એટલે કણકી પણ છાણા વગરની તો ઉપયોગ કરી શકાય. અથવા છાણાવાળી કણકી રાજા જયારે પ્રસન્ન થયો અને કે માર્ગ માગે તે આપું તે રાજકન્યા માટે આપવી પડે, રાજપાટમાં તો આપવું પડે ત્યારે માંગવું શ્રેણે અને ડાંગરના છાણાવાળી કણકી આપો. આ પ્રકાર એને પણ આત્માનંદ પ્રદાન કરનાર શ્રી હરિ પાસેથી મૂર્ખતા વશાત વ્યર્થનું અભિમાન વધારનારા ઉચ્ચ પદવેશ માંગ્યા છે. એટલે આપણે મનમાં હંમેશા તૈયાર છે કે ભગવાન આવે આપણી પાસે અને કે માગ માંગે ત્યાં તો શું માંગે
કલ્યા આપી હોય તો પૂછવાઈ દઈશું. પછી વખત જે મોઢામાંથી નીકળી જશે કારણ કે કંઈક તો આમ એકદમ જીભના ટેવે અને મનની મણી રશે ત્યાં નીકળો કે આપનો ઘણી રજૂમાં પ્રશ્નમાંથી પેલો વગેરે કંઈક ને કંઈક આમ એકદમ આપણા હૃદયની અગ્રભાગમાં હશે. અને જો નક્કી નહીં કે ભગવાન પ્રસન્ન થઈને માગવાનું કે કશું માગવું તો પેલું જે અંદર હશે આવી જશે. અને એટલા માટે રોજ આપણે પ્રેક્ટિસ કરી હતું જો ભગવાન આજે મારી જો પ્રસન્ન થાય તો શું માગું છું ભગવાન મને બહુ સજા આપશે. પછી તારે સર રોટી પાસે યાદ કરી દેવા ભગવાન પ્રસન્ન થઈને શું માગવું છે માગે જ આપવું તો શું માગવાનું. એક શબ્દમાં જવાબ આપો. સવારે કે સાંજે કોઈ સંજોગોમાં કશું બીજું વિચારવું જ નહીં. 24 કલાક કહું કે ભગવાન આપણે એક જ બારકાત કરે છે મોક્ષ જોઈએ અને મોક્ષ જોઈએ અને મોક્ષ જોઈએ. લાયકાતના મોક્ષ મગાય કારણ કે આપણે એના માટે કઈ એને બાંધી પડતું હોય તો જ ભગવાન એમ કે ને માનવી તકીએ છે એને લાયકાત ભગવાન એ વાતની સાચી એક નાનો છોકરો હતો ને એક નાનો બાળ હતો પાણી પીવું નથી એટલું પીતી નથી કે બધા પાણી 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 કરી મારા કોઈ ચાલુ ના એટલે આ પાણી પીવું પણ કરી એક નાનો છોકરો હતો ને એક નાનો બાળક એને લેટર બોક્સમાં કાગળ નાખવાનું મૂકી પાછા આવ્યા બેઠા તમારી પાડે પાડે પડે અમારે તો આવડતો નાના બાળકને લેટર બોક્સમાં ટપાલ પેટીમાં ટપાલ પેટી ઓછી હતી એટલે એ કૂદકા માર્યા કરે પણ એને તેમ તું એવું ના કીધું પણ પહોંચાય નહીં. તો રાજા ત્યાં રથમાં પસાર થતો હતો. એને જોયું બાળક બિચારો મહેનત કરે છે કાગળ નાખો છે લખાતું નથી. તો રાજાએ ખાસ પોતાના માણસને મોકલ્યો અને કીધું કાગળ છે ને બધું નાસ્તા જોઈએ. એટલે લાયકાત હોવી ના હોય આપણી ચિંતા વિષય છે નહીં. નારાયણ બાંધવી પડે હું તો મને ભૂખ લાગી તમારે ખાવું છે મારે તો લાડુ ખાવું છે કહું પછી લાડુ ક્યાંથી આવે તારે લાયકાત તો મારે જોઈ જરૂર લાડુ ક્યાંથી આવશે એમની ભાન પડે ક્યાંથી કરવાનું એ પડીશું. એના સિવાય મોક્ષ માતા નીકળવું પડે ગમે તો મળી રહે મારું એટલે માં તમને ન પકડાય ના પકડાય. એટલે માણસમાં એ જે હિંમત આપવી જોઈએ ને એ બધું એની લાયકાત ઉપર જ થતું હશે. કારણ કે કહે કે માં તો તેના મારી વાત કરો છો મને મોક્ષ પૈસા માંધી નાખ્યો એટલા માટે મોક્ષ આપું છું ના માનું લાયકાત સેવાની શું કામ ચિંતા કરવી જોઈએ. વૃક્ષનું વહન કરવાનું વચન આપે છે ને તો લાયકાત નહીં હોય તો આવશે પેલા પછી
એટલે જે મળે છે એ સમજવાનું કે પેલો માંગેલો ને મોક્ષ આપણે પછી અત્યારે પગ ભાંગી ગયો, હા એ તો મોક્ષને લાયકાત મેળવવા માટે પગ ભાંગ્યો. પછી જો મોક્ષ જ માંગ્યો હોય તો આપણને ખાતરી મળે તો હવે જે થાય છે એ મોક્ષને લાયકાત કરી અમને થાય છે. મોબાઈલ ખોવાય તો ભગવાને આખો દવા પકડાય 24 કલાક ભજન મોબાઈલ 4 છૂટે છોકરો છૂટે તો મોબાઈલ ના છૂટે તો ભગવાન શાંતિ કરી નાખીએ 24 કલાક એટલું ટેન્શન માણસ એટલે જો ભગવાન પાસે ભક્તિ માંગીએ, ભગવાનના પ્રેમ માંગો બધું માંગીએ તો પછી ભગવાન કહે તો મને ભાવે એવી રીતે આપું, તારે મને ઓર્ડર નહીં કરવાનો તો હું મોક્ષ માટે મને મોબાઈલ આપું, મને જોઈએ છે મોક્ષ, હું મોબાઈલ વગર મોક્ષ કેવી રીતે એટલે પહેલા જો વાત કરવી કેવી રીતે વાત કરું બધા મને મોબાઈલ નાખો પછી મતલબ ફોટો પડાવ્યો આપ શું જોઈએ કે હેલિકોપ્ટર તો મારે બી ગાડીમાંથી આપો હેલિકોપ્ટર તો જોઈએ તમારે આવું બધું તો પછી ભગવાનની જા કરી. એટલે આપણે તો માત્ર એટલી ચિંતા કરવાની કે મારે હું સાચું બોલશું કે મનમાં સદા ભાવ ભાવિત હંમેશા જે ભાવના ચાલવી હશે બધાને એકવાર જવાનો દિવસ આવશે અને ત્યારે હવે જિંદગીમાં ભગવાન પણ ભગવાન આવે છે ક્યાંથી એ તમે પ્રશ્ન ના પૂછો, પહેલો પ્રશ્ન એ પૂછવાનો તો ભગવાન આવે છે ક્યાંથી પછી પણ પૂછે ને આવે તો પૂછે ક્યાંથી પૂછે તો મને મોક્ષ આપે ક્યાંથી ત્યાંથી પ્રશ્નો તો શરૂ થાય પણ મારવાનું આવશે અને એ દાડે તો ભગવાન પૂછશે કે કઈ બધી જોઈએ છે અને આપણને યાદ પૂછે તો તરત બોલે મોક્ષ બીજું બધું જોઈએ જ ના આવે એટલે તો સદા પણ એને માટે સદા તત્વ ભાવિતામાં આખી જિંદગી ભાવના રાખવી હશે એ જ આવીને ઉભી રહેશે. બાકી આખી જિંદગી મોબાઈલ છોકરાની છોકરીને બહુને દીકરો યાદ કર્યો હશે એ જ માનો છે ત્યારે નારાયણ આવશે અચાનક આવશે વાત છે. બધા બહુ કથાઓ સુંદર વસ્તુઓ બની જાય છે શું માને તો જોજી રહેશે. હું અત્યંત પુણ્યહીન છું જે પ્રજાએ કોઈ સંકટ કોઈ ચક્રવર્તી સમ્રાટની કલ્પના કરી જેની પાસે ડાંગરના છાણા ધરની કણકી માગે પ્રકારે આત્માનંદ પ્રદાન કરનાર શ્રી હરિ પાસે મૂર્ખતાવશ વ્યર્થનો અભિમાન ઉતારનાર ઉચ્ચ પદવેશ મેં માગ્યો છે. મૈત્રેય મુકુંદસ્ય પદારવિંદયો રજોષત્સાદસાદનાઃ વાંછન્તિ તત્રાસ્યવૃતેર્નમાત્મનઃ યયત્સયાલબ્ધમનઃસમૃદ્ધયઃ आहरण्यात्मजमायान्तं संकरेत्य यथागतं राजानसद्गरे भद्रमवश्यस्य कुतो मम श्रद्धाय वाक्यं देवर्षे हर्षवेदेन धर्षिणः वार्ताहर्तुरविप्रीतो हारं प्रादान् महाधनं सदस्वमृतमारुह्य पादस्वरबलीकृतम् ब्राह्मणे कुलवृत्तैश्च पर्यस्तोमाद्यबन्धुभिः शङ्खदुन्दुविनादेन ब्रह्मघोषेण वेणुभिः निष्कामपुरातुर्णमानवचावीक्षणो सुखः सुनीतिस्तुतिश्चाख्यमनीष्यौरुकभूषिषे आरुह्यश्रीवासादमुत्तमेनाभिजग्मतुः तदुष्टोपवनाभ्यास आयान्तं करसारथान् अवरुह्यपूर्णमासाद्यप्रेम विह्वलः परिरेमे गजं दोर्ध्याद्रिकोत्कण्ठमनः स्वसन् विश्वक्सेनाङ्गिकविश्वसहस्राधिकारवन्दनम् अथाधिघण्टमुर्गुन्दीक्षितेर्नरनारिभिः स्नापयामास तनयं जातो राममनोरथः अभिवन्द्यपितुपादावासिर्विश्वाभिमन्त्रितः ननाममातरौ शेष्णा सत्कृतसज्जनागणैः सुरुचिसंस्थाप्य पादावदतमल्पकम् परिष्वत्याः श्रीलेति बाष्पवत्कृतया गिरा यस्य प्रसन्नो भगवान् गुरे मैत्रादिभिः हरिः
तस्मै नमन्ति भूतानि निम्नमापैव स्वयम् उत्तमश्चतुरशोभावन्योन्यम्युनेमविह्वलौ अंसंसारदुर्गतावसौ नमोरुवतुः सुनिधीरस्य जननी प्राणेभ्योऽपि प्रियं सुतम् उपदुग्धभावादिं तदङ्गस्पर्शनिर्वृता पयस्पराभ्यासुश्रावणैर्शिवैः तदा विश्यमानाभ्यां वीरवीरसुभो मोहो दाससंसुर्जनाराग्निं दृष्ट्या ते पुत्र आर्तिः प्रतिभक्तशिरं नष्टो रक्षिता मण्डलं भुवः अभ्यसितस्त्वया नूनं भगवान् प्रणतानिनः यदनुध्यायिनो धीरा मृत्युं जिघ्युः लायमानं जनैरेवं ध्रुवं सभ्रातरं नृपः आरोप्य वर्णिं मृत्सुरसूयमानो विशत्पुरम्। श्री मैत्रेय के सिद्धांत તમારી જેમ જે લોકો શ્રી મુકુંદ પાદારવિંદ મકરંદરાજ મધુકર છે તે નિરંતર પ્રભુની ચરણ રજનું સેવન કરે છે અને જેમનું મન પોતાની જાતે જ આવેલી બધી પરિસ્થિતિઓમાં સંતુષ્ટ રહે છે એ ભગવાનથી એમની સેવા સિવાય પોતાને માટે બીજી કોઈ પણ વસ્તુ માંગતા નથી। આ બાજુ જયારે રાજા ઉત્તાનપાદે સાંભળ્યું તેમનો પુત્ર ધ્રુવ ઘેર પાછો આવી રહ્યો છે ત્યારે એમની વાત પર વિશ્વાસ ન થયો। જેવી રીતે કોઈ અનુરોધને જાણીને પાછો આવે એ વાતનો વિશ્વાસ ન કર્યો। વિચારી અરે હું અભાગ્ય અને એવું ભાગ્ય ક્યાંથી કે મારો દીકરો પાછો આવે। પરંતુ પછી એમને દેવર્ષિ નારદની વાત યાદ આવી ગઈ। આથી એમની વાતનો વિશ્વાસ થઈ ગયો અને આનંદના વેગથી અધીર થઈ ઉઠ્યા। એમાં અત્યંત પ્રસન્ન થઈને આંગણવાડી કામનાને એક બહુમૂલ્ય હાર આપ્યો। રાજા ઉત્તાનપાદે પુત્રનું મુખ જોવાની માટે ઉત્સુક થઈને બહુ બધા બ્રાહ્મણો પૂરના વડીલો વૃદ્ધો મંત્રી અને બંધુજનોનો સાથ લીધો અને એક ઉત્તમ ઘોડાવાળ સુવર્ણજડિત રથ ઉપર સવાર થઈને એ ઝટપટ નગરની બહાર આવ્યા। એમની આગળ વેગત કરી થતો હતો તથા શંખ ધુંધુર અને વંશી વગેરે અનેક માંગલિક બાજા વાગતા હતા। એમની બંને રાણીઓ સુનીતિ અને સુરુચિ પણ સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત થઈને રાજકુમાર ઉત્તમની સાથે પાલખી ઉપર ચડીને ચાલી રહી હતી। ધ્રુવજી ભગવાનના તરીકો છે એમને જોતા મહારાજ ઉત્તાનપાદ રથથી ઉતરી પડ્યા। પુત્રોને જોવાની માટે બહુ દિવસોથી ઉત્પન્ન થઈ રહ્યા હતા અને ઝટપટ આગળ ઉતરી પ્રેમાતુર થઈને લાંબા શ્વાસ લેતા ધ્રુવજીને ભુજાઓમાં ભરી લીધા। હવે એ શરીરના ધ્રુવ ન હતા, પ્રભુના પરમ પુનિત પાદ પદ્મનો સ્પર્શ થવાને કારણે એમના સમસ્ત પાપ બંધનો કપાઈ ગયા હતા। અર્થાત સીતાજી પહેલા આગળ સ્વાગત કરતા એ તો પોતાના કર્મોનું કે પાપનું જ ફળ હતું, પણ બંધનો કપાઈ ગયા ત્યારે પિતા એમને સ્વીકાર કર્યો। રાજા ઉત્તાનપાદની એક બહુ મહાન કામના પૂર્ણ થઈ ગઈ। એમણે બારોબાર પુત્રનું મસ્તક છૂટ્યું અને આનંદ તથા પ્રેમના કારણે કરતા ઠંડા આંસુઓથી એમને નવડાવી દીધા। એવું છે કે આનંદ અથવા પ્રેમને કારણે જે આંસુ આવે ને એ ઠંડા હોય છે અને શોકથી આંસુ આવે એ ગરમ હોય છે। ત્યાર પછી સજ્જનોમાં અગ્રગણ્ય ધ્રુવજીએ પિતાજીને ચરણોમાં પ્રણામ કર્યા અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીને કુશળ પ્રશ્ન વગેરેથી સન્માનિત થઈને બંને માતાઓને પ્રણામ કર્યા। નાની માતા સુરુચિએ પોતાના ચરણો પર ઝૂકેલા બાળક ધ્રુવને ઉઠાવીને હૃદયથી લગાવી દીધો અને અશ્રુગત વાણીથી ચિરંજીવી રહો એવા આશીર્વાદ આપ્યા। જે પ્રકારે જળ સ્વયં નીચે તરફ જ વહે છે એ પ્રકારે મૈત્રી વગેરે ગુણોને કારણે જેના પર શ્રી ભગવાન પ્રસન્ન થાય છે એની આગળ બધા જીવો ઝૂકી જાય છે। આ બાજુ ઉત્તમ જો બંને પ્રેમથી વિભોર થઈને મળ્યા, એકબીજાના અંગોનો સ્પર્શ પ્રાપ્ત કરીને એ બંનેના શરીરમાં રોમાંચ થઈ આવ્યો। નેત્રોમાંથી વારંવાર આંસુની ધારા વહેવા લાગી। ધ્રુવની માતા સુનીતિ પોતાના પ્રાણ પોતાના પુત્રની ગળે લગાવીને બધા સંતાપને ભૂલી ગઈ। એના સુગુમાર અંગોના સ્પર્શથી એને ખૂબ જ આનંદ પ્રાપ્ત થયો। વીરવર વિદુરજી વીર માતા સુનીતિના સ્તન એના નેત્રોની ચડતા મંગળમય આનંદ આંસુઓથી વિજાઈ ગયા અને એનાથી વારંવાર દૂધ લેવા લાગ્યું। આંસુની પૂર્વાસી લોકોની પ્રશંસા કરતા હતા। મહારાણીજી આંખનો દાણ બહુ દિવસોથી ખોવાયો હતો, સૌભાગ્યવશાથી પાછો આવ્યો છે, અમારા બધા દુઃખ દૂર કરનારો છે, બહુ દિવસો સુધી ભૂમંડળની રક્ષા કરશે। આપણે અવશ્ય જ શરણાગત ભય પંચર શ્રીહરિની પ્રાર્થના કરી છે। એમનો નિરંતર ધ્યાન કરનારો ધીર પુરુષ પરમ અદ્ભુત વૃત્તિને પણ જીતી લે છે। વિદુરજી આ પ્રકારે જે વૃદ્ધ લોકો ધ્રુવને પ્રત્યે
પોતાના દાળ ત્યાં પ્રગટ કરી રહ્યા હતા. તે સમયે એમણે ભાઈ ઉત્તમ સહિત હાથડી પર ચડીને મહારાજ ઉત્તાન પાડીને બહુ હર્ષ સાથે રાજધાનીમાં પ્રવેશ કર્યો. એ સમયે બધા લોકો ભાગ્યની પ્રશંસા કરી રહ્યા હતા. તત્ર તત્રોપસંતૃપ્તે લસન્તોરણૈઃ સર્વૈકતૈઃ ભૂતભૂતૈઃ સતદ્વિતૈઃ ચૂતપલ્લવવાસસ્નં મુક્તા રામવિલંબિभिः उपस्फुटं परिद्वारमहाकुम्भैः सदीपैः प्राकारे गोपुराकारे चातकुम्भपरिच्छदैः सर्वतोऽलङ्कृतं श्रीमद्विमानविफलश्रुभिः मृष्टशत्वरख्यातमार्गं चन्दनचर्चितं लाजाक्षतैः पुष्पफलैः कन्दुलेवलभिर्युतं ध्रुवाय वतिदुष्टाय तत्र तत्र पुरस्त्रियः सिद्धार्थाक्षतदध्यं पूर्वा पुष्पफलानि च उपजगुर्फलिञ्जाना वात्सल्यादाशिखत्पतिः शृण्वत्सद्गङ्गुलीतानि प्राविशद्भवनं पितुः महामणिभ्रातमये सकस्मिन् भवनोत्तमे लालितोरितरां पित्रा व्यवसद्देवदेवत फलत्वेन वात्सल्यादान्ता रुक्मपरिच्छदाः आसनानि महाराणि यत्र लौक्मा उपस्तराः यत्र स्फटिकरूपेषु महामारपतेषु च मणिप्रदीपाभान्ति नरनारत्नसंयुताः उद्यानानि च रम्याणि विचित्रैर्वनवद्रुमैः कूजयिनं समितुरैकायन्मत्तमधुव्रतैः वाच्यो वैदुर्यसोपानं पद्मोत्पलगुमत्वदैः हंसकारण्यवपुलयदुष्टाचक्रावसारसरैः उद्दानपादो राजर्षि प्रभावार्तनयस्य तम् श्रुत्वा दृष्ट्वा भारतं प्रपेदेवि स्वयं परम् विविशोपवशशस्त्रं च प्रकृतीनां च सम्मतम् अनुरक्तप्रदं राजा ध्रुवं चक्रे भुवप्रतिम् आत्मानं च प्रवयसामापदयशाम्पतिः वनं विरक्त्वा प्राविष्टद्विषणात्मनो गतिम्. નગરમાં જ્યાં ત્યાં મંગળના આકારના સુંદર દરવાજા બનાવેલા હતા તથા ફળ ફૂલોના ગુચ્છાઓ સહિત કેળાના થાંભલા અને સોપારીઓના છોડ સજાવવામાં આવેલા હતા. બારણે દીપકના સહિત જળના કળશ રાખ્યા હતા. તે આંબાના પાંદડા વસ્ત્રો અને પુષ્પમાળાઓ રીતે તથા મોતિયાની શેરોથી સુસજ્જિત હતા. જે અનેક પરકોટ અને કિલ્લાઓ ફાટકો અને મહેલોથી સુશોભિત થઈ હતી. એ સર્વની સુવર્ણની સામગ્રીથી સજાવવામાં આવ્યા હતા તથા એના કાંકરા વિમાનોના શિખરોની જેમ ચમકતા હતા. નગરના ચોકડીઓ અટારી સડકોને ઝાડી વાળીને એના ઉપર ચંદન છાંટવામાં આવ્યું હતું અને જ્યાં ત્યાં ડાંગર ચોખા પુષ્પ ફળ જવ અને અન્ય માંગલિક ઉપહાર સામગ્રીઓ સજાવી હતી. ધૂળ રાજમાર્ગથી જઈ રહ્યા હતા. એ સમયે જ્યાં ત્યાં નગર ઋષિઓની સુંદરી એમને જોવાની માટે એકત્ર થઈ રહી હતી. એમણે વાત્સલ્ય ભાવથી અનેક શુભાશીર્વાદ આપતા એમના પર સફેદ સરસવ અક્ષત દહીં જળ દુર્વા પુષ્પની ફળોની વર્ષા કરી. આ પ્રકારે એમનો મનોહર ગીત સાંભળતા ધ્રુવીએ પોતાના પિતાના મનમાં પ્રવેશ કર્યો. શ્રેષ્ઠ ભવન મહામૂલ્ય માન્યની શહેરોથી સુસજ્જિત હતું. એમના પિતાજી લાળ ત્યાં બધું ભોગવતા તે આનંદપૂર્વક રહેવા લાગે છે. એવી રીતે સ્વર્ગમાં દેવતા લોકો રહે છે. ત્યાં દૂધના ફેણ સમાન સફેદ અને કોમળ શૈયાઓ હાથિયાના પલંગો, સોનેરી નકશીકા વાળા પડદા, બહુમૂલ્ય આસન અને બહુ બધા સોનાના સામાન હતા. એની સ્ફટિક અને મહામરકતમાં ચંદ્રની દિવાલો પર રત્નની બનેલી શ્રીમૂર્તિઓ રાખેલા મણિમય દીપક ઝગમગતા હતા. એ મહેલની ચારે તરફ અનેક જાતિના વિવિધ વૃક્ષોથી સુશોભિત ઉદ્યાનો હતા. જેઓ નર માદા પક્ષીઓનો કલરવ અને મતવાળા ભમરાઓ ઉજારો થયા કરતો હતો. એ બગીચાઓમાં વૈદુર્ય બાગો હતી. તેના લાળ લીલા અને સફેદ રંગના કમળ ખીલા રહેતા હતા તથા હંસ, કારંગો, ચકવા અને સારસ વગેરે પક્ષીઓ ક્રીડા કરતા રહેતા હતા. રાજા સુલતાનભાઈએ પોતાના પુત્રની અતિ અદભુત પ્રભાવી વાત દેવશ્રી નારદ પાસે પહેલા સાંભળેલી હતી. હવે પ્રત્યક્ષ એવી જ જોઈને એમને બહુ આશ્ચર્ય થયું. પછી એ જોઈને હવે જો અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા છે. અમાત્ય વર્ગ એમને આગળની દૃષ્ટિએ જુએ છે
તથા પ્રજાનો પણ એમના પ્રત્યે અનુરાગ છે, ત્યારે એમને નિખિલ ભૂમંડળના રાજ્ય પર અભિષિક્ત કરી દીધા અને પોતે વૃદ્ધાવસ્થા વિશે જાણીને આત્મ સ્વરૂપનું ચિંતન કરતા સંસારથી વિરક્ત થઈને વર્ણમાં ચાલ્યા ગયા. એ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સર્વગે ધ્રુવરાજ્યાભિષેકવર્ણનમ નમો उवाच प्रजापते दुर्गलश्रीकुमारस्य वै ध्रुवः उपयेमे प्रविन्नाम तत्सुतौ कल्पवत्सरौ विहायामपि भार्यायां वायो पुत्र्या महाबलः पुत्रमुत्पलनामानं योषितरत्नमचीषणः उत्तमस्वकृतो भावो मृगयायां बलीयसा अतः पुण्यजनेनाद्रो तन्मादास्य गतिं गता ध्रुवो वारुवसंश्रुता कोपा वर्षसुचार्पितः चैत्रं स्यन्दनमासाय पुण्यजनालयम् गतो दीक्षितिशं राजा रुद्रानुचरसेविताम् ददर्शनिमवशोम्यां पुरीं पुण्यवसङ्कुलाम् गतो सन्मनोरताहुपविष्टानुदायन् येनो द्विदशसहस्रसहस्रसन्दृशम् ततो विस्वर्णबलिनपुरदेवमहागणाः असमञ्जस्वञ्जनाकमभिप्रीतुर्गामयाः सदानागतो वीर उग्रगर्वा महारथः एकैकं युगपः सर्वान् मैत्रेय जी के स्मृति जी ध्रुव प्रजापति शिशुपाल ની પુત્રી અગ્નિ સાથે વિવાહ કર્યો. એનાથી એમને કલ્પ અને વત્સર બ્રહ્મને પુત્રો થયા. મહાબલી ધ્રુવની બીજી પત્ની હતી વાયુપુત્રી લીલા. એનાથી એમને ઉત્કલ નામનો એક પુત્ર અને એક કન્યાનો જન્મ થયો. ઉત્કલના જે વિવાહ થયા નહોતા અને એટલે શિકાર કરવા ગયા હતો ત્યારે હિમાલય પર્વત ઉપર એક બળવાન યક્ષે ઉત્તમને મારી નાખ્યો. એની સાથેની માતાનું પગલું થઈ ગઈ. ધ્રુવે જયારે ભાઈ મળ્યાના સમાચાર સાંભળ્યા ત્યારે ક્રોધ શોભ ઉદ્વેગના ભરીને એક વિજયપ્રદ રથ પર ચઢીને યક્ષોના દેશમાં જઈ પહોંચ્યા. એમણે ઉત્તર દિશામાં જઈને હિમાલયની ઘાટીથી યક્ષોથી ભરેલી અલકાપુરી જોઈ. એમાં અનેક ભૂત પ્રેત વિશાળ વગેરે રુદ્ર અનુદ્રવ્ય હતા. વિદુરજી ત્યાં પહોંચીને મહાભાવ ધ્રુવે પોતાનો શસ્ત્ર મૂક્યો અને સંપૂર્ણ આકાશ અને દિશાઓને ગુંજાવી દીધા. એ શંકરપુરીથી યક્ષ પત્નીઓ બહુ ડરી ગઈ. એમની આંખો ભયથી વિવળ થઈ ગઈ. વીરવર વિદુરજી મહાબળવાન યક્ષ વીરોને એ શંકરના સહન ન થયો. આથી તરત જ જાત જાતના અસ્ત્ર શસ્ત્ર લઈને નગરની બહાર નીકળ્યા અને ધ્રુવ પર તૂટી પડ્યા. મહારાજ ધ્રુવ પ્રચંડ ધનુર્ધર હતા. એમની સાથે જ એમાંથી પ્રત્યેકને 3 વાર માર્યા. તે વૈ લલાટ લદ્વૈષુ વિસ્તર્વ એવ હિ મત્વા નિરસમાત્માનમાસં સંકર્મ યસ્ય તત देवी चामुण्डश्चर्यपादस्पर्शविघोरताः शरैरविद्यनिर्गमनगुणं प्रियचिकित्सवः ततः परिवनिकृतैरासुरवरस्वदैः सख्येषु श्रीकुशलैश्चित्रवासैश्वरैरपि अभ्यवर्षन् प्रकुपिता सततं सहसारथिम् प्रतिकल्पमयोदश औदानकादिः सतता सहस्रवर्षेण भूम्या नौपादृश्यताश्चन्द्रभासारेण यथा गिरिः आनाकारस्तदैवासिं सिद्धानां विपश्यताम् पदोऽयं मानवः सूर्यो ब्रह्मपुण्यजनार्णवे तदत्सुव्यातु दानेषु देवासीस्वतो हृदे उदरे सर्वतस्तस्य निहारादियो भास्वरः धनुर्विस्फुजय दिव्यं द्विषाङ्खेदमुद्वहन् अश्रौभङ्ग्यतमत्काणे कलान्निकनिवालिनः तस्य तेजापनिर्मुक्ता विद्वा वर्माणि रक्षसाम्
कायानाविशस्तिर्मादिरेशनयो यथा वल्ले सञ्चिन्त्यमानानां शिरो विचारुकुण्डलैः उर्वेहे मतालाभे वल्लिवल्लभञ्जुभिः हारकेन्दुरमुपटे उष्णीशैत्यमहाजनैः आस्तुतासारणभुवो रेयुर्वीरमनोहराः रक्षो गणाक्षत्रियवर्यसायकैः प्रायो અહીં બધાએ જ્યારે પોતપોતાના મસ્તકોમાં 3 બાર લાગેલા થયા ત્યારે એમને વિશ્વાસ થઈ ગયો કે અમારી હાર અવશ્ય થવાની જ છે. એ ધ્રુવજીના અદભુત પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા. પછી જેમ સર્પ કોઈના પગના આઘાતને સહન નથી કરી શકતો એ પ્રકારે ધ્રુવના આ પરાક્રમને સહન ન કરી શકવાથી એમણે પણ એના બાણોના જવાબને સાથે જ એનાથી બમણા 6 બાણ છોડ્યા. યક્ષોની સંખ્યા 13 અધિક 1,20,000 હતી. એમણે ધ્રુવજીનો બદલો લેવા માટે અત્યંત કુપિત થઈને ધ્રુવજી એકલા હતા. આ યક્ષો 1,30,000 હતા. ધ્રુવે બાણ છોડ્યા હતા તે દરેક ઉપર 3 છોડેલા. એ બધે 6 બાણ છોડ્યા. એટલે 1,30,000 6 બાણ છોડ્યા. એટલું જ નહીં, પરિગ, ખડગ, પ્રાસ, ત્રિશૂળ, પરસા, શક્તિ, વૃષ્ટિ, ભૂષણની તથા ચિત્ર વિચિત્ર 5 વાળા બાણોની વર્ષા કરી. આ ભીષણ શસ્ત્રો વર્ષાથી ધ્રુવજી બિલકુલ ઝંકાઈ ગયા. ત્યારે લોકોને એનો દેખાવો એવી રીતે બંધ થઈ ગયો, જેવી રીતે ભારે વર્ષાથી પર્વત દેખાતો બંધ થઈ જાય. એ સમયે 70 પણ આકાશમાં છૂટા થઈને દૃશ્ય જોતા હતા. એ બધા હાય હાય કરતા કહેવા લાગ્યા, આજે યક્ષ સેનાનું સમુદ્રમાં ડૂબીને આ માનવ સૂર્યાસ્ત થઈ ગયો હશે. યક્ષ લોકો પોતાના વિજયની ઘોષણા કરતા યુદ્ધ ક્ષેત્રમાં સિંહની જેમ ગર્જના કરવા લાગ્યા. એટલામાં જ ધ્રુવજી તરફથી કંઈક એવી રીતે પ્રગટ થઈ ગયો, જેવી રીતે ધુમ્મસમાંથી સૂર્ય ભગવાન નીકળી આવે છે. ધ્રુવજી પોતાના અતિક ધનુષનો ટંકાર કરી શત્રુઓનો દિલ એવી રીતે સળગાવી દીધું. પછી પ્રચંડ બરકાઓની વર્ષા કરીને એમના અસ્ત્ર શસ્ત્રોને એ પ્રકારે છિન્ન ભિન્ન કરી નાખે છે. એવી રીતે આંધી વાદળોને વેરવિખેર કરી નાખે છે. એમના ધનુષથી છૂટેલા તીક્ષ્ણ તીર યક્ષ રાક્ષસોના કવચોને ભેટીને એવી રીતે એમના શરીરોમાં ઘૂસી જાય છે. એવી રીતે ઇન્દ્રના છોડેલા વજ્ર પર્વતોમાં પ્રવેશ કરી રહ્યા હતા. વિદુરજી મહારાજ ધ્રુવના બાળોથી ઢોકાયેલા યક્ષોના સુંદર કુંડલ મંડિત મસ્તકોથી, સોની લાલ વૃક્ષ સમાન જાંઘોથી, ગળે વિભૂષિત બાહુઓથી, હાર ભુજબંધ મુકુટ અને પાઘડીઓથી છવાયેલી એવડીઓના મનને લોભાવનારી સમરભૂમિ યુદ્ધમય બહુ શોભી રહી હતી. જે યક્ષ કોઈ પ્રકારની જીત બચ્યા એ ક્ષત્રિય પર્વ ધ્રુવજીના બાણોથી પ્રાયઃ અંગ છિન્ન ભિન્ન થઈ જવાને કારણે યુદ્ધ ક્રીડામાં સિંહોની પરાજય ગજરાતી છે મેદાન છોડીને ભાગી ગયા. अपश्यमानस्य तदाततायिनं महामृदे कञ्चन मानवोत्तमः पुरीर्दर्शन्नविना विशद्विषां ममायिनां वेदसिते शतं जलः इति गुरुवं चित्ररथस्वसारथिं जगत्परेषां प्रतियोगसंहितः शुश्रावशब्दं जलधिर्विदितं नभस्वतो दिक्षुरजोन्वदृश्यत समेवाच्छादितं व्योमगणानिकेन सर्वतः विस्फुरत्कविता दिक्षुत्रासयत्सन्निर्मिना बहुशूरविदौमाशुक्षूरविमुद्रमेधसः स्निपे दुर्गजनादस्य कवनान्यत्वतो नः ततः केन्द्रस्य तद्विनिपेतुं सर्वतो दिशम् वदता परिकुतनिवृषमुसदाशाश्मवर्षिणः अवयोषणिश्वासा वमन्तोऽग्निं वृषाश्विभिः अभ्यतावन्वदामत्ता सिंहव्याघ्रास्वयूथशः समुद्रौर्मिविद्विह प्लावयत् सर्वतो भुवम् आससाद महाराज कल्पान्त इव भीषणः एवं विधान्यनेकानि शासनान्यमनस्विनः स्वसुरुचित्मकलय आसुर्यामाययासुराः
ધ્રુવે કળયુક્તા મસુરને સામાયામતિ દુષ્કરા નિશામ્ય તસ્ય મુનય સમાગતાઃ મુનયરુચો અવતારપાદે ભગવાન સર્વશાંતતન્વા દેવાક્ષિણોત્વર્ણનાય યન્નામધેયમવિદાય નિશામ્ય ચાત્વા નરશ્રેષ્ઠ ધ્રુજે જોયું કે આ વિસ્તૃત રણભૂમિમાં હવે એક પણ શત્રુ અશ્વશસ્ત્રો એની સામે નથી. ત્યારે એમની ઈચ્છા અલ્કાપુરી જોવાની થઈ, પરંતુ એ નગરીની અંદર નહીં ગયા. આ માયાવીઓ શું કરવા ઈચ્છે છે એ વાતનો મનુષ્ય ખબર રાખી શકતા નથી. એવું સાધ્ય કર્યું તેમને તો અલ્કાપુરી જોઈ આવે, હવે કોઈ ઉભો તો સામે આવે એવો લાગતો જ નથી. સાથે ઉભારો ભાઈ આ માયાવીઓ કયા પ્રકારે સમજના પડે એવું લાગે તો બધું શાંત થઈ ગયું છે અને ક્યાંક નીકળી આવી થાય.